ફાઇનલી પટુ કોક નવું આઈટમ બનાવે છે. સાચી વાત હું બનાવો હું હાથ છે હિંમત આપતા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં અને મજામાં જશો. આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈઝ આજ તો મસ્ત એવી સવાર થઈ જઈ છે. આજ તો તડકો નીકળ્યો છે ધાબા ઉપર તો, અને આપણે ચા નાસ્તો કરીને રેડી થઈ ગયો છીએ. અને 2 દિવસથી આપણે પિયર જોયો તો એસબી અમે નહોતા તે વ્લોગ નહોતા બનાવ્યા, એકલા પડતા હતા કે તમે અમારી ફેમિલી સહ નહીં તે હું વ્લોગ નથી બનાવતું. પણ ફાઇનલી અમે આવી ગયા છીએ. તે આજે હું જાતે જ વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. ચલો બધાને ગુડ મોર્નિંગ કરી દઉં. એસબી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું લાગ્યું અમને આવ્યા પછી? એકદમ મસ્ત. 2 દિવસથી વ્લોગ નતો બનાવતા એટલે તમે નતો એટલે નતા બનાવતા એવું. ગુડ મોર્નિંગ. મારી ચોળી તો ચરદી થઈ જઈ છે ને તાવ આવી ગયું છે નહીં બેટી? હા એટલે એમાં એવું હતું ને ગાઈઝ સોરી. અને સૌથી પહેલા બધાનું ગુડ મોર્નિંગ, જય માતાજી. અને સોરી બધાને. અને 2 દિવસથી આપણે વ્લોગ નતા આવતા એનું કારણ પટુએ તમને કહી દીધું છે. કારણ કે મારે પટુ વગર થઈ ગયું હતું. અને ગાઈઝ બીજી વાત કરું ગાઈઝ તો ઘરનો 2 સભ્ય ના હોય ને એટલે બહુ મજા ઓછી આવે. આમ ગૃહ પાસ અમારે 2 ગૌતમ શાળામાં જતો રહે. હા, આજે ગૌતમ સ્કૂલમાં જતો રહ્યો. પપ્પા અમે વ્લોગમાં લેતા નહીં, હાલ નહીં લેતા ગાઈઝ. થોડો અમારો સમય આવશે ને એટલે લઈ લઈશું. પણ હાલ થોડો એવું છે એટલે થોડું અંદર ઓછું ઇન્ટરેસ્ટ થાય. બાકી ઇન્ટરેસ્ટ આવશે અને આપણું થોડું ડ્રીમ છે પૂરું થઈ જાય પછી આપણે લઈશું એવું નહીં, બરોબર. પણ હાલ એવું છે ને કે આપણે કોઈ કરી ના હોતા ને તો એમનું મોઢું કઈ રીતે બતાવું ને એ પહેલા મહત્વનું છે. એટલે હાલ આપણે છે ને થોડો અફસોસ થાય છે આપણો. એટલે ચેનલ આપણી મોનિટાઈઝ થઈ જશે પણ જ્યાર સુધી તમારો સપોર્ટ ના મળે ને આપણું પહેલું પેમેન્ટ ના હોય ને ત્યાર સુધી એ તો અફસોસ તો રહેવાનો જ સૌ કેવું પડે. એટલા માટે બરોબર. તો ગાઈઝ એટલા માટે આપણે પપ્પાને લેતા નહીં, તમને આ કહી દીધું બરોબર. પછી ફરીથી પણ આવો જ વિડીયો બનાવવાનો છે તો કેમ નહીં લેતા તમે કોમેન્ટ કરશો ને તો કહેશું. ઓકે ગુડી. ગુડ્ડું 2 દિવસથી તાપ પણ આવતું હતું અને પાછો પટુને જો તો પિયર એટલે ગુડ્ડુને મામા ઘેર જતો ને એટલા માટે આપણો બ્લોગ બનાવ્યા બરોબર. હવે આવશે કન્ટિન્યુ લાઈક કરો. તો ગાઈઝ હવે નીકળી ગયા છે આપણે ખેતર બાજુ. તો ગાઈઝ આ બાજુ આપણું કામકાજ કરે છે પપ્પી. તો ગાઈઝ જો મસ્ત આજ તો છે ને કોરું કાઢી દીધું છે એટલે એકદમ વાતાવરણ ચોખ્ખું કહી નાખ્યું છે. એટલે આજ વરસાદ આવ્યો નહીં એટલે રાતે થઈ આવી ગયો ને એટલે દિવસે કોરું કાઢી. પણ આવું કરે ચાલે કારણ કે તમે ન કહે હેતનીઓ કોમ ના કર્યો હો કશું ના કર્યો. अभी हाल है ना 11 बज गए हैं. हाय हाय किट्टू क्या कर रही है? हाँ तो गाइस यहाँ पे हमारे टेलर बैठ गए हैं, नहा धो के बैठे. क्या बात है, क्या कर रहे हो? ગવાની સબ્જી વઘાર દીધી એવું છે અને મારા દરજી પણ બેંધી એવું. અને ગુડ્ડુ કરે તને ટાઈમ પાસ. હા તો ગાઈઝ આ બાદ તો ટેલરનું કામ ચાલુ થઈ ગયું છે. 11 વાગ્યા. मम्मी पापा भी है हंगात बोला था. गाइस देखो यहाँ किचन में अभी है ना सब्जी बन रही है. तो जो सब्जी बनाई दी थी गाइस जो આ બાદ તો સિસ્ટરે અમારે બનાવી દીધું છે મનીષાબેનને રોટલા. રેડી ખરેખર સબ્જી રેડી. ગાઈસ કોરું કાઢી છે ને એટલે જો અમારે બાજરી તપાડવા કાઢી છે. જો ડોળા છે આયેલી બાજરી ઢોળે છે. ગુડ્ડુ તા બાય આલી છે ને પાછું ઢોળી નાખશો તા એ લેવાય તમે જો ને ઢોળાય તમે તો જોડી જો છેલ્લી ઢોળી જો આવું ના આવું કરશો તો શું રહે. અને વરસાદ ને સોટા બોટા હાથ રાખજો ના કરશે આપવા લીધા. જો અંધારી તો આવી ગયું એક પર જો પાછી ઢોળા સારે તું આના વિશે ને બધું સાપ ઢોળી દે. તો ગાઈઝ છે ને ગુડ્ડુ તો મારા હકની જ નહીં રહેતી. હા તો ઊંઘાડી દો ને કે આરે છે ને બધો એરોન એરોન કઈ નાખશે. જમવું નહીં જમવું. તો ગાઈઝ જમવાનું થઈ ગયું છે. ખાલી આમાં લચ્છી એટલે એમ કહો ખાલી છાશ બલવાની છે. છાશ રેડી થઈ જાય એટલે પછી જમી લઈએ ફટાફટ. અને આ બાજુ ધ્યાન રાખવું પડશે આજ તો. આ બાજુ ધ્યાન રાખવું પડશે ને કે એક બાજુ વરસાદની બીક છે ને એક બાજુ ગુડ્ડુનું ટેન્શન. વરસાદ આવે સાલા પણ ઢોળાય ખોટું. જો આ બાદ તો પટુ જમવા બેસી છે. ગવાની સબ્જી બનાવી છે, રોટલી. હજી સિસ્ટર હજી તાજા રોટલા કરે છે ગરમ ગરમ. શું કેવું? ચલો ગાઈસ તો ફટાફટ પહેલા જમી લઈએ. ઓકે એ ગુડ્ડુ તાર જમવા નહીં બીડું તે ખાવું નહીં.
હા થોડું તક કહી લ્યો ફાઇનલી જો આપણો વરસાદ આવ્યો અચાનક ખરા તડકા વરસાદ આવે બોલો શું કહેવાય ના જો અંધારેલું નહીં તોય વરસાદ આવે છે અને આ બાજુ અમારે બાજરી મલેવરે દીધી છે ના વાળું અળામળા થઈ ગયું ઊંઘી ગયો તો ખાઈને અને આ બાજુ અમારી સિસ્ટર નોકરી કરે છે ને ગાય જો ખરા તડકા વરસાદ આવે છે ગાય જો તો ખરા ખાઈ ચોય અંધારેલું નહીં તોય વરસાદ આવે છે શું કહેવાય ચોય અંધારેલું નહીં જો તડકો કાઢેલો છે ને તોય વરસાદ આવે બાજરી તપી ગરમ લાગે છે થોડી હવાઈ લાગે હવાઈ છે ત્યાં ભરી દે હજી કાલ બાલ તપાઈ દેવાનું ફરીથી એક દાડો બરોબર ચાલો જો ગાય બાઇક તળાવ તપાલતા હતા પણ વરસાદ આવી ગયો ને મળી લીધી ગુડ ઊંઘી છે આ બાજુ તો ગાય જો આ બાદ તો બપોરને આરામ થાય છે પણ ઊંઘવામાં ભલી વાર આવતો નહીં તડકો કાઢ્યો છે અને આ બાજુ પાછી બાજરી બહાર કાઢી દીધી છે અને વાદળો ચો દેખાય તડકો ફૂલ પણ ગાય છે ને અમને ઊંઘ બગડે શું કેવું બગલા ને પાછી બાજરી બાયણા કાઢી લુગડો મુગડો પાછો મૂક્યો હશે પણ એમ કહું તમે આવી ગયો છો મારા ચિંતા જેવું છે નહીં છે મોઢી ઊંઘી જશે તમારે હોત રાખવાની એવું ના હોય જો ગાઈસ મારા હોપેદ્રો આવી ગયું ને મને ખબર હતી હોવાનું ઊંઘવા જોવો જ છે બપોરે ગાઈસ ચલો તને આપણે ગાઈસ વિડીયો જોતા હતા એટલે એમ તો આ ઠાકોર ફેમિલીનો વિડીયો જોતા હતા કારણ કે ઘણા દિવસે ઠાકોર ફેમિલીનો વિડીયો આવ્યો એટલે આપણે જોતા હતા બહુ અફસોસ થયું બહુ દૂરથી પણ ગાઈસ છે ને હાલ આરામ કરીએ છીએ પછી સીધા મળીએ ચાના ટાઈમે અને આ બાજુ ગાય જો બાજરી કાઢી છે તે કડી ઊંઘી જઈ છે અને આપણે તપાસ કરવાની છે ચલો પાછું મળીએ ગાઈસ ફાઇનલી મસ્ત અડધા કલાકની ઊંઘ લઈને આપણે ઉઠી ગયા છીએ અને લાગે છે પટુનું તો ઊંઘ ફરકીતા નહીં આવી હોય કારણ કે ગાય છે ને આ બાજુ જો બાજરી હતી અને વરસાદની બીક હતી પણ ફાઇનલી વરસાદ આવતો હતો ને એવું બધું ફેંકતું હતું અને ફાઇનલી હવે ઉઠી ગયો છે 3:30 વાગી ગયા છે અને આ બાજુ અમારે ગુડ્ડુ બ્લોગ બનાવો બીટું ગુડ્ડુ ઉઠી ગયું બેટા આ લિયા સ્ટેન્ડ લઈ લીધું જો ગાય છે આપણો અને ગાય જો આ બાજુ પટો ઉઠી જઈ છે ચાય બનાવે છે ચાય ઊંઘમાં ભલી વાર આવી હા પેલા તો વરસાદ આવતો એવું બધું જવાબદારી આવી દીધી મસ્ત ચા પીની પટુ હાથની ચાય અને ગુડ્ડુનું દૂધ ગરમ થઈ ગયું છે આ બાજુ એટલે ગુડ્ડુ જો ગુડ્ડુ તો આ બાજુ ચા પીવા માંડી છે એ ભગા ડોન્ટ ડિસ્ટર્બ ગાઈસ હા ચલ એ ચાય તમારી અમારી આ રહી અને ગાઈસ આપણી ચાય ઇસ સાઈડે ગાઈસ બહુ મસ્ત ચાય બનાવવાનું આદુ વાળી છે એટલે ચલો ગાઈસ ચા પી લઈએ આપણે ચાય જો 4 4:30 વાગી ગયા છે પટુને સાલ લઈને આવ્યો અને ગાઈસ છે ને તમને એક વસ્તુ બતાવવાનું છે એટલા માટે આવ્યા છે અમે શું કહેતો હતો મનીષાબેન શું કરે છે જો ગાઈ મોબાઈલમાં પોકોમાં પેલી ધોઈણી કહેતો હતો જો અરે ધોઈણી તો ગાઈસ છે ને અમારે એક સરપ્રાઈઝ આવ્યું છે પપ્પી માટે શું કેવું ચલો ગાઈસ હા આ તો બે બનાવી દીધા ખાલી હજી ભરવાની બાકી છે એક પપ્પી નું છે અને એક દિલ્યાનો હવે તે દાલ પેલો લઈ ગયા હતા ને આ તો ભરવાનું હશે એટલે બનાવરાયો છે ઈ કણ હા આ બનાવરાયો છે તાનું છે અને આ તો એની પપ્પી ની છે પેલી પેલા ગોળી ના આવે છે ને એવી છે ને પેલા સુલતાનપુર નહીં પેલા શું નામ સંજયજી લગ્નમાં આવી હતી એવી નથી ગોળી બનાવરાઈ પેલી ઊંચી બસેડી માટે આવી હતી ને અને રંગીન ભરી હતી એકદમ એ તો એવું હોય તાણ નસીબ જો ગૌતમ પેદા ચડી જાય હા સિસ્ટર કરું જોઈએ કનો ગુડ્ડુ તો રોધવાન કહેતો હતો રોધવાન નહીં કહેતો હતો કોક મસ્ત બનાવો મસ્ત શું કહે ગૌતમ ના હશે પેલા બુરી ખોટ નાખી દેવાની ગળે થઈ જાય કશું નહીં દાળ બનાવવાની કુકરમાં મેળ દો
ફાઇનલી 6:30 વાગ્યા છે અને આ બાજુ જે લોડીની જોરદાર સબ્જી વંગારી દીધી છે. આ બાજુ મારી સિસ્ટર હું ના બનાવું એ તો હું તો ચેક કરતો હતો ગાઈસ. જો તમને બતાવતો હતો ગાઈસ. ખાલી રસોઈયા તો આડે છે આપણે તો ખાલી એડવર્ટાઈઝ વાળા ગાઈસ. આ બાજુ છે ને આમાં લોટ બંધાય છે. ફાઇનલી પટુ કોક નવું આઈટમ બનાવે છે. સાચી વાત? શું બનાવો? હું હાથ છે હિંમત આપતા આપતા છે. તો ગાઈસ છે ને ગરમી ફૂલ છે ને પટુ આજે છે ને તો શીરું પલાળ્યું વાત છે ગાઈસ. આ તો માલપુઆ બનાવે છે. ગૌતમ તાર તો ફેવરેટ નહીં કોઈ વાત છે. ગુડુ મમ ખાવાનું તો શીરું પલાળી છે અને ગાઈસ જો મસ્ત શીરું પલાળી દીધું છે. આમાં માલપુઆ બનાવવાના છે. શું વાત છે. રેડી 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 બનાવવાના માલપુઆ બનાવતા બનાવતા પટું તેલ પડી જાય કારણ કે છે ને ગરમી બહુ છે ના પડવું. હા આ બીજો નંબર આવ્યો વાત છે. જો ગાઈસ પહેલો તો વાહ પેલા બનાવેલા છે કારીગર તો થઈ ગયા. ચલો ગાઈસ તો આજ તો માલપુઆ બને છે. આજ તો મજા આવશે ચોમાના. હા ફાઇનલી હાલમાં 7:30 વાગી ગયા છે. અંધારું થઈ ગયું છે અને આ બધું મારા ગૌતમભાઈને થોડું રમીને આવી ગયા છે. ગુડ્ડુ બે અને જો આ બસ જમવાની તૈયાર કરે છે. માલપુઆ નથી પાર નહીં આવ્યો પટી ગયા. આટા તમારે તેલ પડી ગયું કાં તો ગાઈ જો માલપુઆ બનાવે જોરદાર. છેલ્લો બાળ્યો છે. બીજા બધા કમ્પ્લીટ પણ છેલ્લો બાળ્યો. હા સિસ્ટરને આવડે છે. હા નહીં આવડતા એમ રોટલા આવડે છે. ચલો ગાઈસ હવે જમવા બેવું છે અને ગાઈસ છે ને બહાર પણ વાતાવરણ અંધારી છે તો બધા વરસાદ પણ આવી જાય. તો ચલો ફટાફટ જમી લઈએ પહેલાં પછી આપણે મળીએ. જો આ બાજુ મારા ગુડ્ડુ અને ગૌતમને બધા જમવા બેસી જશે તો ફટાફટ જમી લઈએ ગાઈસ પછી મળીએ છીએ ફટાફટ. લેટ્સ ગો. જો માલપુઆ વાળા બસ વાહણ ધોવું છું તો ગાઈસ છે ને આમાં હાલમાં 8 વાગી ગયા છે ખબર તો 8 વાગી તો ગાઈસ આ બાદ તો વાહણ ધોવા. તો ગાઈસ જો આ બાદ તો સિસ્ટરને મારા મનીષાબેનને પપ્પીને ખાવા મૂકી દઉં પણ પપ્પી નાહી ગયો ને હા 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 બોલાજી પપ્પી બોલાજી હા બોલાવો ખાઈ લે પપ્પી ખાઈ લે કીએ હા ખા પપ્પી તારો વાપરતો જ નહીં બેટા નહીં એવો ભરતો જતો રહ્યો. હં કુદરો લાવજી ગુડ્ડુ ઊંઘવાઈ છે ફટાફટ તું જોયા યા આ એમાં તો રહું છે બેઠો જ રહી. તો ગાઈસ ફાઇનલી આ બાજુ બધું ગોધરાને એવું પોતરે છે અને બહુ મોડું થઈ ગયું છે અને આ બાજુ અમારા ગૌતમભાઈ શું કરે છે. ગૌતમભાઈ ગુડ નાઇટ. તો ગાઈસ જો પપ્પી આમાં આવ્યા છે પાછા તો અમારા સિસ્ટરજી ખવડાવું છું. મનીષાબેન ગુડ નાઇટ. તો ગાઈસ અને પપ્પી આમાં આવ્યા છે તો પપ્પી ખાવે અમે પહેલાં નાહી ગયા ને પાછા આવ્યા. આપણે પટુને ગુડ નાઇટ કરીએ પછી વિડીયોને ક્લોઝ કરીએ બરાબર. આ બાજુ પટુને છે પટુ ગુડ નાઇટ. ગુડુ ગુડ નાઇટ બેટુ હાય બોલો. ગુડુ હાય બોલજે હાય. હા બંકો રોવા જતા આ તો ગરમી ફૂલ છે એટલે. તો ચલો ગાઈસ આ
આશા રાખું છું કે આજનો vlog તમને ગમે છે ને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.